ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જો ગયા વખતના લેક્ચરમાં આ ચેપ્ટરમાં આપણે ચુંબકીય ફ્લક્સ અને લેન્ઝના નિયમની વાત કરી ગયા. ચુંબકીય ફ્લક્સ એટલે શું હતું કે કોઈ સમતલ સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર B હોય અને સમતલનું ક્ષેત્રફળ A હોય તો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર એ બંને સદિશોનો ડોટ ગુણાકાર એટલે કે અદિશ ગુણાકાર એ આ સમતલ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ આપે. એટલે ચુંબકીય ફ્લક્સની આપણે વાત કરી. ત્યાર પછી લેન્ઝના નિયમમાં જોયું કે જ્યારે બંધ પરિપથ અથવા તો ગૂંચળામાં વિદ્યુત ચાલક બળ પ્રેરિત થાય ત્યારે પ્રેરિત થતા વિદ્યુત ચાલક બળને કારણે ગૂંચળાની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ ચુંબકીય ક્ષેત્ર આ વિદ્યુત ચાલક બળને પ્રેરિત કરનારા કારણ એટલે ફેરફારનો વિરોધ કરે એ પ્રકારે એ જ દિશાના વિદ્યુત ચાલક બળ પ્રેરિત થતા હોય. એટલે એ આપણે લેન્ઝના નિયમની વાત કરી. હવે જોઈએ કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટેનો ફેરેડેનો નિયમ. ચાલો આની અંદર આપણે ફેરેડેના પ્રયોગમાં પ્રયોગના એક જે નિષ્કર્ષ હતો એ નિષ્કર્ષ આપણે શું કહ્યો હતો કે ગૂંચળામાં પ્રેરિત થતું EMF એ ગૂંચળાના ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં હોય. આવો એક આપણી પાસે આ એક નિષ્કર્ષ મળતો અને માટે કહી શકાય કે પ્રેરિત EMF E ચાલે છે ડેલ્ટા પાઈ અપોન ડેલ્ટા ટી. જો સમપ્રમાણની નિશાની દૂર કરું તો E બરાબર અહીંયા લખી શકાય માઈનસ ડેલ્ટા પાઈ અપોન ડેલ્ટા કે. આનો અર્થ એ કે સમપ્રમાણના અચળાંકની કિંમત -1 મળે છે. એટલે આ આપણને પ્રેરિત EMF નું મૂલ્ય આપે અને આ જે સમીકરણ છે આને આ વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટેનો ફેરેડેનો નિયમ કહેવાય. તો જો નિયમ તૈયાર કરવો હોય શું થયું કે આમાં E એટલે શું છે ગૂંચળામાં પ્રેરિત થતું EMF. ચાલો કેટલું હોય તો કે ડેલ્ટા ફાઈ એટલે ગૂંચળાના ચુંબકીય ફ્લક્સનો ફેરફાર છેદમાં ડેલ્ટા ટી એટલે એના માટે લાગતો સમય એટલે કે ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી એ ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર આપે અને ઋણ નિશાની એમ કે એના ઋણ મૂલ્ય જેટલું હોય. માટે અહીંયા નિયમ શું લખી શકાય કે વાહક ગૂંચળા કે પરિપથ માં પ્રેરિત થતું EMF તે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય જેટલું હોય. એટલે આ આપણને ફેરેડેનો નિયમ આપે. ચાલો અહીંયા આ નિયમમાં આ ઋણ નિશાની
એ આપણને લેન્ઝના નિયમની હાજરી દર્શાવે. આ રીતે ઋણ નિશાની આપણે લેન્ઝના નિયમની હાજરી આપે. હવે જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 હોય તો આ નિયમ આપણે આ રીતે લખી શકીએ EMF E બરાબર -d5 upon dt મળે. એટલું જ નહીં પણ અહીંયા આગળ જોઈ શકાય કે જો ગૂંચળામાં તારના આંટાની સંખ્યા n હોય અને દરેક આંટા દીઠ ચુંબકીય ફ્લક્સ phi હોય તો આ E = -n d5 upon dt લખી શકાય. એટલે આપણે વાત કરી વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટેના ફેરેડેના નિયમની. આ નિયમનો ઉપયોગ કરી અને તમે કોઈ પણ પરિપથમાં પ્રેરિત થતું EMF શોધી શકો. હવે આવા જે EMF છે એમાંનું એક પ્રકારનું EMF એટલે ગતિકીય EMF. તો જે એનું નામ એ જ આપણને માહિતી આપે છે કે આ જે EMF પ્રેરિત થતું હશે એ કોઈ પ્રકારની ગતિને કારણે પ્રેરિત થતું હશે એટલે એને ગતિકીય EMF કહ્યું. એનો અર્થ એ કે આ EMF પ્રેરિત થવા માટે ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર એ કોઈ પ્રકારની ગતિને કારણે થતો હોવો જોઈએ. કારણ કે હું ચુંબકીય ફ્લક્સ જે છે એ બે રીતે મેળવી શકું. એક તો કોઈ એક ગતિમાન વિદ્યુત ભાર એટલે કે વિદ્યુત પ્રવાહની હાજરીને કારણે મળે અને બીજું તો કે કોઈ ચુંબકની હાજરીને કારણે મળે. હવે જો વિદ્યુત પ્રવાહને કારણે મળતું હોય તો કોઈ આપણે ફેરેડેના નિયમમાં ફેરેડેના પ્રયોગમાં એક પ્રયોગમાં આપણે જોઈ ગયા કે બે ગૂંચળાઓ હતા જેમાં એક ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો એને પ્રાથમિક ગૂંચળું કહ્યું પ્રાઇમરી કોઇલ. બીજાની અંદર EMF પ્રેરિત થતું હતું એને આપણે ગૌણ ગૂંચળું એટલે સેકન્ડરી કોઇલ કહ્યું. તો હવે જો હું પ્રાથમિક ગૂંચળા અને ગૌણ ગૂંચળા વચ્ચે સાપેક્ષ ગતિ ન આપું તો એનું ચુંબકીય ફ્લક્સ અચળ જ રહે અને ચુંબકીય ફ્લક્સ અચળ રહે તેમાં EMF પ્રેરિત ના થાય. હવે માનો કે હું પ્રાથમિક ગૂંચળામાં પસાર થતા વિદ્યુત પ્રવાહને અચળ રાખવાના બદલે સતત બદલતો રહું તો ભલે બંને ગૂંચળા વચ્ચે ગતિ નથી થતી પણ પ્રાથમિક ગૂંચળાનો પ્રવાહ બદલાય છે માટે એનું ચુંબકીય ક્ષેત્ર બદલાય એટલે ગૌણ ગૂંચળાના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય એટલે એનું ફ્લક્સ પણ બદલાય તો એને કારણે ત્યાં EMF પ્રેરિત થાય. પણ એ EMF પ્રેરિત થવા માટે એ બે ગૂંચળા વચ્ચે કોઈ સાપેક્ષ ગતિ થતી નથી. એનો અર્થ એ કે એ EMF પ્રેરિત થવા માટે ગતિ જવાબદાર નથી. આના બદલે એક પ્રયોગમાં આપણે જોતા હતા કે બે ગૂંચળાઓ વચ્ચે સાપેક્ષ ગતિ કરવામાં આવે એકબીજાની નજીક લાવો અથવા દૂર લઈ જાઓ. ભલે તમે પ્રવાહ અચળ રાખેલો હોય પણ એ બંને વચ્ચે સાપેક્ષ ગતિ કરાવો તો તમને EMF પ્રેરિત થતું જોવા મળતું હતું. એટલે આ રીતે ચુંબકીય ફ્લક્સના ફેરફાર માટે એ ગતિને કારણે ફેરફાર થતો હોય એટલે એને ગતિકીય EMF કહ્યું.
ચાલો ગતિકીય ઈએમએફ મેળવવાની પહેલી એક રીત આપણે જોઈ કે આ બે ગૂંચડાઓ હોય તે બે વચ્ચે સાપેક્ષ ગતિ કરાવીએ. એ જ રીતે પ્રયોગમાં આપણે જોતા હતા કે ચુંબક અને ગૂંચડા વચ્ચે સાપેક્ષ ગતિ કરાવીએ. એનો અર્થ એ કે ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમ અને આ વાહક ગૂંચડા એ બે વચ્ચે સાપેક્ષ ગતિ એટલે રેખીય ગતિ થતી હોય તો ગતિકીય ઈએમએફ પ્રેરિત થાય. આના બદલે સમાન ચુંબકીય ક્ષેત્રમાં તમે ગૂંચડું મૂકો અને એ ગૂંચડાને ચુંબકીય ક્ષેત્રને લંબ હોય એવી કોઈ એક અક્ષને અનુલક્ષીને તમે પરિભ્રમણ આપતા હો તો એ પરિભ્રમણને કારણે પણ જો એ ગૂંચડા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ બદલાતું હોય તો એવા સમયે ત્યાં ઈએમએફ પ્રેરિત થાય. એ પણ ગતિકીય ઈએમએફ મળે. એટલે ગતિકીય ઈએમએફ માટે એક તો રેખીય ગતિ વડે ઈએમએફ મળી શકે, બીજું તો કે આવી રીતે એને પરિભ્રમણ કરાવી એટલે કે ચાર્જ ગતિ આપીને ઈએમએફ મેળવી શકાય. એના બદલે સમાન ચુંબકીય ક્ષેત્રમાં એ ગૂંચડાનું સમતલ ક્ષેત્રને લંબ રહે એ રીતે રાખી અને ગૂંચડાને એવી રીતે તમે દોલન ગતિ આપો કે જેથી એ ગતિ દરમિયાન એ ગૂંચડાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રની અંદર દાખલ થાય પછી એમાંથી આ રીતે બહાર નીકળે. તો આ રીતે જો ચુંબકીય ક્ષેત્રની અંદર અને બહાર તરફ એ દોલન ગતિ કરે તો પણ એનું ચુંબકીય ફ્લક્સ બદલાય અને તો પણ એમાં ગતિકીય ઈએમએફ પ્રેરિત થાય. એટલે પહેલી રીતમાં બે ગૂંચડા વચ્ચે રેખીય ગતિ આપવાની સાપેક્ષ ગતિ, બીજી રીતમાં ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચડાને ચાક ગતિ કરાવવાની, ત્રીજી રીતની અંદર એક ગૂંચડાને સમાન ચુંબકીય ક્ષેત્રમાં એનું સમતલ ક્ષેત્રને લંબ રહે એ રીતે દોલન ગતિ કરાવો કે જે દરમિયાન એક ગૂંચડું ચુંબકીય ક્ષેત્રની અંદર અને બહારની તરફ ગતિ કરતું હોય તો પણ એમાં ગતિકીય ઈએમએફ ઉત્પન્ન થાય. એટલું જ નહીં, કોઈક પ્રકારની ગતિને કારણે તમે ગૂંચડાના ક્ષેત્રફળની અંદર ફેરફાર કરો એટલે કે ગૂંચડાનું સંકોચન અને પ્રસરણ કરાવતા હો તો પણ એમાં ચુંબકીય ફ્લક્સ બદલાય એટલે ગતિકીય ઈએમએફ પ્રેરિત થાય. એટલે આવી રીતે જુદી જુદી રીતે આપણે ગતિકીય ઈએમએફ પ્રેરિત કરી શકીએ. આમાંનો એક કિસ્સો આપણે અહીંયા જોઈશું. તો પહેલા તો ગતિકીય ઈએમએફ એટલે શું કે વાહક ગૂંચડા કે પરિપથ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ નો ફેરફાર કોઈ પ્રકારની ગતિને કારણે થવાથી તેમાં પ્રેરિત થતા ઈએમએફ ને ગતિકીય ઈએમએફ કહેવાય. આ ગતિકીય ઈએમએફ ની એક વ્યાખ્યા મળે. હવે આનો એક કિસ્સો વિચારીએ તો આની મદદથી સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે રેખીય ગતિ કરતા સુરેખ વાહક માં પ્રેરિત થતું ઈએમએફ શોધીએ. જોઈએ કેવી રીતે શોધી શકાય. તેના માટે આવું એક સમાન ચુંબકીય ક્ષેત્ર લઉં
સમાન ચુંબકીય ક્ષેત્ર. મિત્રો તમને યાદ હશે કે જ્યારે હું આ ચુંબકીય ક્ષેત્રને ક્રોસ વડે દર્શાવું છું ત્યારે એ ચુંબકીય ક્ષેત્ર સમતલમાં લંબરૂપે અંદર દાખલ થતું હોય, એટલે કે હું અહીંયા કહી શકું કે આકૃતિમાં એક તો બી તીવ્રતાનો સમતલની અંદર દાખલ થતું સમાન ચુંબકીય ક્ષેત્ર છે. હવે આવા ચુંબકીય ક્ષેત્રમાં હું એક યુ આકારના, અંગ્રેજી યુ આકારના આ કોઈ એક વાહકને મૂકી દઉં. દાખલા તરીકે પી ક્યુ આર એસ, એટલે કે આ પી ક્યુ આર એસ આ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકેલ યુ આકારનો વાહક છે. ચલો એની આપણે સામસામેની બાજુઓ વચ્ચેનું અંતર લો, એને L કહો. એટલે કે અહીંયા L એ આ વાહકની PQ અને SR બાજુઓ વચ્ચેનું અંતર. આ બે બાજુઓના સંપર્કમાં રહી અને સરકી શકે બાજુઓ પર એવો એક અહીંયા વાહક સળિયો Mn લો કે જે શરૂઆતમાં આ QR બાજુથી એક અંતરે આવેલો છે. એટલે અહીંયા Mn એ યુ આકારના વાહકની સામસામેની બે બાજુ એના પર સરકતો સળિયો અથવા સરકતો સુરેખ વાહક. તો અહીંયા x એટલે આ સુરેખ વાહક Mn નું QR થી અંતર છે. એટલે આ QR થી એનું અંતર એટલે આપણે એને x લઈએ. એટલે આ રીતે આ એક આપણી પાસે આવો એક બંધગાળો મળે. કયો બંધગાળો મળે? તો કે MQRN. અને માટે કહી શકાય કે અહીંયા આ બંધગાળા MQRN એની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ શોધવું. તો ચુંબકીય ફ્લક્સ હું phi બરાબર લખી શકું B ઇન્ટુ એનું ક્ષેત્રફળ એટલે L ઇન્ટુ x. કારણ કે લંબ રૂપે છે એટલે આનું ક્ષેત્રફળ સદિશે ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય અને ફ્લક્સ એટલે B ડોટ A. તો B અને A બંને એકબીજાને સમાંતર છે એટલે ડોટ ગુણાકારનું મૂલ્ય શોધવું. તેમાં cos θ ની કિંમત મને 1 મળે. પરિણામે ત્યાં હું ફ્લક્સ માટે લખી શકું B ઇન્ટુ A અને ક્ષેત્રફળ A ની જગ્યાએ લખી શકાય એ બંધગાળાની લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે L ઇન્ટુ x. એટલે આ રીતે આ ફ્લક્સ phi બરાબર BLX લખાય. તો હવે અહીંયા હું કહી શકું કે
કે આ ફેરેડેના નિયમ પરથી, ચલો એ નિયમ પ્રમાણે પ્રેરિત થતું ઈએમએફ E બરાબર d∅dt, જ્યાં n બરાબર આપણી પાસે 1 છે અને માટે લખી શકાય E બરાબર d/dt of dlx. હવે અહીંયા જુઓ તો તમને સમાન ચુંબકીય ક્ષેત્ર આપેલું છે એટલે B ની કિંમત તો અચળ જ રહેવાની. સામે u આકારના વાહકની સામસામેની બે બાજુઓ એટલે કે PQ અને RS અથવા SA એની વચ્ચેનું અંતર બદલાવાનું નહીં એટલે L ની કિંમત પણ અચળ રહેવાની. એટલે B અને L આ બે કિંમતો અચળ રહે માટે એને કોમન લઈ શકાય અને કોમન લઈએ તો આને હું આમ લખી શકું BL dx/dt. પણ ફેરેડેના નિયમમાં આ ઋણ નિશાનીની હાજરી છે લેન્ઝના નિયમની હાજરી દર્શાવવા માટે આને -d/dt of dlx લખાય. એટલે અહીંયા નિયમમાં E d∅/dt લખાય એટલે -bl dx/dt મળે. પણ dx/dt અંતરનું સમયની સાપેક્ષે વિકલન એ તો એ વાહકનો રેખીય વેગ આપે. અને માટે લખી શકાય EMF બરાબર -BLD. એટલે આ રીતે આ વાહકમાં પ્રેરિત થતું EMF એટલે E -BLD થાય. આપણને ગતિકીય EMF કેટલું મળે આવા વાહકમાં એનું સૂત્ર આપે. એટલે કે ટૂંકમાં સમાન ચુંબકીય ક્ષેત્ર B માં L લંબાઈનો વાહક જો ક્ષેત્રને લંબ રૂપે રહી અને ક્ષેત્રને લંબ દિશામાં v વેગથી ગતિ કરતો હોય ત્યારે એમાં પ્રેરિત થતું EMF એટલે BLV જેટલું હોય. યાદ રાખજો અહીંયા આ વાહકના વેગની દિશા, એની લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર ત્રણેય પરસ્પર લંબ છે. બીજી વસ્તુ કે અહીંયા તમે જોઈ શકો કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ એ આપણે ત્યાં આગળ જોયું હતું કે એ ચુંબકીય બળ લોરેન્ટ્ઝના નિયમ પ્રમાણે F = Q * E + V × B હતું. કારણ કે જો વિદ્યુતભાર ગતિ કરે તો એની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. તો હવે અહીંયા આગળ જો આ વિદ્યુતભાર સ્થિર હોય તો આ વિદ્યુતીય બળ એટલે Q * E. એનો અર્થ એ કે આ વાહક જ્યારે ગતિ કરતો હોય ત્યારે વાહકની અંદર રહેલા વિદ્યુતભાર એ પણ એ વાહકની ગતિની દિશામાં ગતિ કરતા હોય. માની લો કે અહીંયા આગળ વાહકનો વેગ x અક્ષની દિશામાં છે તો વાહકની અંદર જે કંઈ મુક્ત વિદ્યુતભાર આવેલા હોય એ x અક્ષની દિશામાં ગતિ કરતા હોય. પણ એ જો અહીંયા આગળ વિદ્યુતભાર સ્થિર હોય તો V × B શૂન્ય હોય એટલે એ વખતે ત્યાં માત્ર વિદ્યુત ક્ષેત્ર છે એને કારણે બળ લાગે. પણ આ જે V છે એ કોનો છે તો કે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એવા વિદ્યુતભાર
એ વિદ્યુતભાર ત્યાં જો સ્થિર હોય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકતો નથી. એટલે જો બાહ્ય વિદ્યુતભાર સ્થિર હોય તો એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકતો નથી, પણ એને કારણે વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન થયું, અને એ વિદ્યુત ક્ષેત્ર આ વાહકની અંદર રહેલા વિદ્યુતભાર ઉપર કંઈક વિદ્યુતીય બળ લગાડે. એટલે એનો અર્થ ટૂંકમાં હું કહું તો આપણા આ કિસ્સામાં જે બાહ્ય પ્રાપ્તિ સ્થાન છે એને કારણે ઉત્પન્ન થયેલું ચુંબકીય ક્ષેત્ર એ આ વાહકની અંદરના વિદ્યુતભાર ઉપર બળ લગાડવાને બદલે એ ત્યાં એને જે વિદ્યુત ક્ષેત્ર છે એને કારણે બળ લાગે છે. હવે અહીંયા આગળ જો આ જે બળ લાગવાનું, પણ જ્યારે આ ચુંબકીય ક્ષેત્રમાં વાહક ગતિ કરે છે ત્યારે એના ઉપર લાગતું બળ, ચાલો એ બળની અંદરનું જો તો એ માત્ર ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ, એટલે કે આ વાહક Mn ની અંદર આવેલા ધન વિદ્યુત ભારિત કણ એના પર લાગતું ચુંબકીય બળ લઉં એ ચુંબકીય બળ લઉં તો F ચુંબકીય એ મને કેટલું મળે તો કે Q * B × B. તો અહીંયા જુઓ કે વેગ એ x અક્ષની દિશામાં છે એટલે v * I, ચુંબકીય ક્ષેત્ર એ z અક્ષની દિશામાં છે એટલે b * K. પણ આ જે z અક્ષ છે અંદરની તરફ દાખલ થતો છે એટલે કે એ -b * K છે, અને માટે આ શું મળે QBB * I × -K. હવે જો I × K હોય, K × I હોય તો મને J મળે, પણ I × K એટલે -J મળે, પણ જ્યારે I × -K લઉં એટલે મને +J મળે. એટલે કે હું આમ કહી શકું પણ I × -K = J, અને માટે કહી શકાય કે આ વાહકમાં રહેલા ધન વિદ્યુતભાર પર ધન y દિશામાં ચુંબક બળ લાગે, અને માટે એ સળિયાના વાહકનો m છેડો ધન બને અને n છેડો ઋણ બને. કારણ કે ધન વિદ્યુતભાર ઉપર ઉર્ધ્વ દિશાનું બળ લાગે એટલે વાહકમાં રહેલા ધન વિદ્યુતભારિત કણો ઉપરની તરફ સ્થાનાંતર કરે એટલે કે m તરફ જાય, અને ઋણ વિદ્યુતભારો નીચેની તરફ આવે n પાસે, એટલે આ રીતે m અને n એ અનુક્રમે ધન અને ઋણ બને, પરિણામે એમાં વિદ્યુત ચાલક બળ એટલે કે ઉત્પન્ન થાય. એટલે આ રીતે આ ગતિકીય EMF ની આપણે વાત કરી. તો આ ચુંબકીય ક્ષેત્રની માટે આપણે આ પ્રેરિત ફેરેડેનો નિયમ અને ગતિકીય EMF મળે. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે અહીંયા આગળ જોઈશું કે આ ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે EMF પ્રેરિત થાય તો એની સાથે સંકળાયેલી ઊર્જા એ કઈ રીતે શોધી શકાય એ આપણે આવતી વખતના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.